આપણો કૂવો છે એ કૂવામાંથી જાય છે તો ઉપર પાણી ભરવાનું ત્યાં છે. તો આપણે આ છે ને ટામેટી, રીંગણ, પછી આ લગભગ મરચાં છે લાગે ને, પેલી સાઈડ છે ને ડુંગળી છે, અને સામે જોવાય છે ને એ આપણું ઘર છે. કેમ કે મેં વિચાર્યું આજે રવિવાર છે તો આપણે છે ને બધું ટૂર જ કરાવી દઈએ, મતલબ બધું બતાવી દઈએ. હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખો તો બધા મજામાં હશો ને મોજ મસ્તી મારો શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે યાર તમારું બધાનો આપણા આજના નવા વ્લોગમાં. અને છે ને આપણે છે ને આજે રવિવાર છે તો આપણે છે ને આજે આઈટીઆઈ નથી જવાનું. આજે આપણે આખો દિવસ ઘેર રહેવાનું છે. ઘેરના આજ રવિવાર છે એટલે કંઈક કામ કરાવે આપણને. બાકી સવારમાં તમે જોઈ શકો આપણે એ બાજુ આવી ગયા છે ખેતરમાં, ખાલી એમ જ ફરવા માટે. બાકી હજુ છે ને આપણે ચા ને એવું પીવાનું બાકી છે. તો છે ને આપણે ઘેર ચા પી લઈએ. ચા પી લીધી છે. અશ્વી છે ને પાપડ ખાય છે. પાપડ શું ખાય અશ્વી? ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્વેટર તો નાની આલ્યું છે પણ પેર કરે, ખરાબ કરે આખું. તું ખાઈ લે, આપણે નથી ખાવાના. તું ખાઈ લે, તું ખાઈ લે, તું ખા. તાર મમ્મી શું લાવી? રખડતા છે ને અશ્વિન લીન છે ને આપણે ખેતરમાં આવી ગયા, તમે જોઈ શકો છો. અને આપણે પેલું જ ખેતર છે આ, જે આપણે છે ને ઘઉં વાવેલા ને એક ખેતર છે. તમે આગળનો બ્લોગ જોયો તમને ખબર હશે કે આપણે અહીં હોળ હાકેલું આ ખેતરમાં ઠેઠ ત્યાં સુધી. તો આપણે અશ્વિને અહીં રખડવા આવ્યા છે ખાલી એમ જ. કેમ કે આજે રવિવાર છે ને એટલે કંઈ કામકાજ મળે ને એટલે આપણે ખાલી ઘેર ફાપા માર્યા કરવાના એમ. બીજા ખેતરમાં આપણે આવી ગયા છે અને ત્યાં છે ને આપણે અહીં આગળથી ઘઉં કરેલા છે અને અહીં ડુંગળીને એવું કરેલું છે. આ રીંગણ કરેલા છે. આગળ બીજું કંઈક કરેલું છે પણ શું કરેલું છે મને ખબર નથી, મારા પપ્પાએ કરેલું. અશ્વી રીંગણ છે બેટા, તોડવાનું નહીં. આ ટામેટી છે, અહીં આ છે ને ટામેટી, રીંગણ, પછી આ લગભગ મરચાં છે લાગે ને, પેલી સાઈડ છે ને ડુંગળી છે. થોડી શાકભાજી કરીએ કેમ કે ખાવા માટે કોક દિવસ કામ લાગે ને એટલા માટે ખેતરમાં થોડી શાકભાજી બી કરી દઈએ. બાકી છે ને અશ્વિન અહીં મજા આવે. કેમ અશ્વિન તારે મજા આવે? હા, ખેતરમાં મજા આવે બેટા. તમને બધાને અમારો કૂવો બી બતાવી દઉં. આ છે અમારો કૂવો, તમે જોઈ શકો છો. આ છે ને કૂવો છે અને અહીંયાથી છે ને બધા ખેતરોમાં પાણી ફરે છે. મતલબ ઉપર બી ફરે, અહીં નીચે બધી સાઈડ આમાંથી જ પાણી ફરે. અને સામે જોવાય છે ને એ આપણું ઘર છે. કેમ કે મેં વિચાર્યું આજે રવિવાર છે તો આપણે છે ને બધું ટૂર જ કરાવી દઈએ, મતલબ બધું બતાવી દઈએ. તમે જોઈ લો, આવી બી લાગે ગામડાનો ભાઈ. મજા આવે કોને? એ મારા કાકાનું ઘર છે, એ નાના કાકાનું ઘર છે. બાકી આવું છે ભાઈ, આપણે ઘેર રહીએ ને આવું રખડીએ કરે, કશું કામકાજ નહીં કરીએ પણ કોઈક દિવસ એમ કોઈક ટાઈમે કરી દઈએ કામ. ખાસ કરીને આપણે ઘેર જ રહીએ કેમ કે અશ્વિન રમાડવાનું કામ આપણને સોંપવામાં આવે છે. અશ્વિન મારી જોડે બહુ રમે છે. કેમ બેટા અશ્વી? એની મમ્મી નાહી ગઈ છે લાકડા લેવા સારું, તો એ મારી જોડે રમે છે. આપણે ખેતરમાં આટો મારી આવ્યા છે અને આવશે ને આપણે ઘેર આવીને જરીક વાર આરામ કરીએ. આરામની મતલબમાં પડ્યા છે ને હિન્દી મૂવીઝ આપણે જોવાની છે. ઘણા દિનની દેખીને જ આખું અઠવાડિયું કામ. આજ રવિવાર છે એટલે છે ને પડ્યા જરીક વાર હિન્દી મૂવીઝ જોઈએ. ઘણા દિનની દેખીને જ છે ને આપણે મૂવીઝ દેખ લઈએ. મૂવીમાં બરાબર ભાળવાનો મજા આવતી લો અને ઘેરના કે મોટર ચાલુ કરવા જા તો શું કરવું પડે મારા ભાઈ? ચાલુ કરવા આવવું પડે. દેખો મોટર ચાલુ કરી નાખી છે, તમે જોઈ શકો. પાણી જાય છે ઉપર, એ ઉપર બી. પછી આપણે મોટર ચાલુ કરવા આવ્યા છે ને પાણી અહીં નીકળે છે થોડું. આપણો કૂવો છે એ કૂવામાંથી જાય છે તો એ ઉપર પાણી ભરવાનું ત્યાં છે. તો આપણે છે ને મોટર ચાલુ કરવા આવ્યા હતા તો પાણી ભરાઈ જાય પછી પાછું આપણું મૂવી પૂરેપૂરું દેખવાનું છે મારા ભાઈ. તો છે ને આપણે આ પાછા મોટર બંધ કરીને પાછા મૂવી દેખવું. પૂરું મૂવી આપણને જોવા મળ્યું મારા ભાઈ, કેમ કે ઘેરને ધંધે લગાડી દો. જોઈ શકો તમે, ભેંસો સારું મોકલી દીધો ઘેરથી આપણને. તો વાંધો નહીં, આપણે છે ને સાંજે જોઈ લઉં હું લગભગ. હમણાં તો આપણે ભેંસો સરાવી રહ્યા, તમે જોઈ શકો. આપણે આ ભેંસ છે ને એ દૂધ આપે છે હમણાં, પેલી એક છે એ નથી આપતી. તો યાર આપણે છે ને ભેંસો સરાવવાનું કામ પતાવ્યું તો ઘેરને બીજું કામ હોપ દીધું, દહીંનું દળાવવાનું. તો હવે આપણે દહીંનું દળાવવા જાય. શું કરે યાર, ઘેરના કામ હોપે એટલે કરવું પડે ને, તો માર મળે બરાબર નહીં. તો આપણે છે ને દહીંનું દળાવવા જાય છે મારા ભાઈ, તમે જોઈ શકો. ચાલતા જાય છે. તો આપણે છે ને સીધા ઘંટી એવું પડી આવું. તો યાર આપણે ઘંટી પર તો આવી ગયા પણ છે ને ઘંટી પર લાઇટ નથી મારો ભાઈ. હો તમે જોઈ શકો આ સામે છે ને અમારે ત્યાંની ઘંટી છે પણ એ ઘંટી પર લાઇટ નથી. તો હવે થોડી વાર વેટિંગ કરવું પડશે પછી દળાવે. તો આપણે ત્યાં છે ને ચક્કર મારીએ કરીએ એમ થા વગર કામ ના કરીએ. બાકી એ બાજુ ઘંટી છે તો લાઇટ આવે ને એટલી વારમાં આપણે દળાવી અને પાછા ઘેર ઉપર પણ લાઇટ આવવા દો એકવાર પછી.
તો અમુક ઘંટીએ છે ને અડધો કલાકથી રાહ જોયું મારો ભાઈ, પણ છે ને હજુ સુધી લાઇટ નથી આવ્યું. તે અમુ છે ને દળાવવાનું મતલબ ત્યાં મેલીને આવતા રહ્યા છે, દૈણું બેન ઘેર આવતા રહ્યા. કોણ લાઇટ વાળો મળી ગયો? એ ફેક રે 12 કિલો તાત્કાલિક થોડું બરફ થાય. તારે દોડ દળાયું? આપણું બી નથી દળાયું. લાઇટ આવે ત્યારે પાછા દોડીને જવાનું. આપણને નથી આવ્યું છે જીવતો થાય. बहुत मजा आ रहा है यहाँ पे. એક નંબર માણસ છે હો. પહેલી વખત મારા વ્લોગમાં છે પણ બોલે વધારે છે, આપણી કરતા વધારે બોલે છે. તો વાંધો ને, આપણે લાઇટ આવે ત્યારે પાછા દોડીને જવું. બાકી હમણાં તો હું દાયરા છે ઘેર ચાલતા હાલતા. આ મારા ભાઈ થાય અને અમારો ભત્રીજો. તો ચાલો આપણે ઘેર જઈએ ચાલતા હાલતા. ઘરે કીધું દીધું છે કે લાઇટ નથી ઘંટીએ, તો હમણાં દહીંનું દળાય નહીં. તે ઘેરને કીધું કે હવે રહેવા દે, કાલ લઈ આવજે એમ. એટલા માટે છે ને આપણે હાવ દહીંનું લેવા નથી જવાના મારો ભાઈ. અને આપણે છે ને ટેકરી પર આવી ગયા, તમે જોઈ શકો. દરરોજની જેમ આપણે હાથ પડે ત્યારે આવતા રહીએ, કેમ કે આપણે રીલ શૂટ કરવાની, એડિટિંગ કરવાનું, વ્લોગ એડિટિંગ કરવાનું, ગમે એ કામ આપણે અહીં બેહીને કરીએ છીએ એમ. આપણે અહીં બેહીન વ્લોગ એવું એડિટિંગ કરવાનું છે. તો યાર આજના વ્લોગમાં બસ આટલું જ છે. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો બાય.